નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે ભગવાનને દાઢી કે મૂછ કેમ નથી હોતી। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળનું કારણ શું છે? તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ રસપ્રદ વિડીયો પૂરેપૂરો જોશો જેથી જાણકારી મળી રહે। તમે ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ, વિષ્ણુ, ગણેશજી, હનુમાનજી વગેરે બધા દેવતાઓના ચિત્રો જોયા હશે। તેમાંથી કોઈને દાઢી અને મૂછ નથી। શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાનને દાઢી અને મૂછ કેમ નથી? ચાલો જાણીએ કે આ પાછળનું કારણ શું છે। હિન્દુ ધર્મમાં તમે જે પણ દેવતાઓના ચિત્રો જોયા હશે તેમને દાઢી અને મૂછ નથી હોતી। તે દાઢી અને મૂછ વગરનો જોવા મળે છે। તમે ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ, હનુમાનજી વગેરે બધા દેવતાઓના ચિત્રો જોયા હશે પરંતુ કોઈને દાઢી અને મૂછ નથી। ભગવાન રામ 14 વર્ષ જંગલમાં રહ્યા પરંતુ દાઢી અને મૂછ સાથેનો તેમનો ફોટો ક્યારેય બનાવવામાં આવ્યો નહીં। જોકે આજકાલ કેટલાક ચિત્રોમાં લોકો દાઢી અને મૂછો ઉગાડે છે પરંતુ આ યોગ્ય નથી। શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાનને દાઢી અને મૂછ કેમ નથી? ચાલો જાણીએ કે આ પાછળનું કારણ શું છે। આ જ કારણ છે કે ભગવાનની દાઢી અને મૂછો વધતી નથી। આ પ્રશ્નના જવાબમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજ કહે છે કે ભગવાનનું સ્વરૂપ ક્યારેય વૃદ્ધ થતું નથી કારણ કે તે શાશ્વત અને આનંદનું સ્વરૂપ છે। આ કારણે ભગવાન ક્યારેય દાઢી અને મૂછ ઉગાડતા જ નથી। તે હંમેશા 15 અને 16 વર્ષના કિશોરાવસ્થામાં જ રહે છે। આ ભગવાનની સ્થિતિ ભગવાન હંમેશા સુંદર છે। ભગવાનની દાઢી અને મૂછના પ્રશ્નો પર કલાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજ કહે છે કે ભગવાન હંમેશા સુંદર હોય છે। તે હંમેશા યુવાન રહે છે। ભગવાન છે। સમયનો આપણા પર પ્રભાવ પડે છે। સમય આપણને બધાને વૃદ્ધ બનાવી રહ્યો છે। સમય ભગવાનને વૃદ્ધ બનાવતો નથી। સમય ભગવાનના આધીન છે અને આપણે સમયના આધીન છીએ। આપણે સમયની મુઠ્ઠીમાં છીએ અને સમય ભગવાનની મુઠ્ઠીમાં છે। હું દુનિયાના હાથમાં છું, દુનિયા તમારા હાથમાં છે। એટલા માટે ભગવાન હંમેશા સુંદર રહે છે। આ કારણે બ્રહ્માજીની જૂઠી છબી છે। તેમણે કહ્યું કે ભગવાન રામજીએ 13,000 વર્ષ અને શ્રી કૃષ્ણજીએ 125 વર્ષ શાસન કર્યું પરંતુ તેઓ હંમેશા સુંદર દેખાતા હતા। તેઓ હંમેશા યુવાન રહ્યા। ભગવાન ક્યારેય વૃદ્ધ થતા નથી। લોકોએ દાઢી અને વાળ સાથે બ્રહ્માજીનું ચિત્ર બનાવ્યું। લોકો માનતા હતા કે તે દરેક વસ્તુઓ સર્જનહાર છે તેથી જ તેમણે તેને વૃદ્ધ બનાવ્યો પરંતુ એવું નથી। મૂછ એ વિકારનું સ્વરૂપ છે। દેવતાઓને મૂછો કેમ નથી હોતી? આ પ્રશ્નના જવાબમાં શ્રી પુંડરીક ગોસ્વામીજી કહે છે કે મૂછ એ એક પ્રકારનો વિકાર છે। આ એક વિકૃતિ માનવામાં આવે છે। સારું, આજકાલ લોકો ભોલે બાબાની મૂછો બનાવે છે। જે લોકોને કોઈ પણ બ્રહ્માજીનું ચિત્ર બનાવ્યું, લોકો માનતા હતા કે તે દરેક વસ્તુનો સર્જનહાર છે તેથી જ તેમણે તેને વૃદ્ધ બનાવ્યો પરંતુ એવું નથી। મૂછ એ વિકારનું સ્વરૂપ છે। દેવતાઓને મૂછો કેમ નથી હોતી? આ પ્રશ્નના જવાબમાં શ્રી પુંડરીક ગોસ્વામીજી કહે છે કે મૂછ એ એક પ્રકારનો વિકાર છે। આ એક વિકૃતિ માનવામાં આવે છે। સારું, આજકાલ લોકો ભોલે બાબાની મૂછો બનાવે છે। જે લોકોને કોઈ પણ તેના વિશે ફરિયાદ કેમ કરો છો? તમારે તેનું પણ મુંડન કરાવવું જોઈએ। જેમ મૂછ કે દાઢી વધે ત્યારે તમે કોઈ સાધન કાઢીને તેને મુંડન કરો છો તેવી જ રીતે જ્યારે મનમાં કોઈ ખલેલ ઊભી થાય ત્યારે ગુરુના મંત્રનું સાધન લઈને તેને મુંડન કરો। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।